ચાણક્ય નીતિ મુજબ આ 3 લોકો તમારા પર ગુસ્સે થાય તો હસી ખુશીથી તેને સહન કરો. જાણો ચાણક્ય આવું કેમ કહે છે. આચાર્ય ચાણક્ય એ તેમના નીતિશાસ્ત્રમાં માનવ જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ વાતો અપનાવે છે તેમનું જીવન ફક્ત સરળ નથી હોતું, પણ તેના જીવનમાં ખુશી અને સફળતા પણ આવે છે. આ ઉપરાંત આચાર્ય ચાણક્યએ કેટલીક એવી વાતો પણ કહી છે જે વ્યક્તિના ચારિત્ર્ય, વર્તન અને સ્વભાવને પણ સુધારે છે. આજે તેમના એવા જ નીતિ વિષયક સિદ્ધાંતની વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેકના જીવનમાં ખાસ હોય છે. સ્નેહવતઃ સ્વલ્પો હિ રોષ. આ શ્લોકનો અર્થ થાય છે કે પ્રિયજનોનો ગુસ્સો થોડા સમય માટે હોય છે. જે વ્યક્તિ તમને પ્રેમ કરે છે અને શુભચિંતક હોય છે તેમનો ગુસ્સો થોડા સમય માટે જ હોય છે. દરેક વ્યક્તિ ગુસ્સે થાય છે. કેટલાક ગુસ્સો નિયંત્રણ કરે છે, જ્યારે કેટલાક પોતાના ગુસ્સાના પ્રભાવ હેઠળ પોતાના જીવન સાથે જોડાયેલ નિર્ણય લે છે. ચાણક્યએ નીતિશાસ્ત્રમાં એવા લોકો વિશે જણાવ્યું છે જેમનો ગુસ્સો ફક્ત થોડા સમય માટે જ રહે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ હંમેશા બધાનું ભલું ઈચ્છે છે તેમનો ગુસ્સો થોડા સમય માટે જ રહે છે. આ યાદીમાં 3 વ્યક્તિનો સમાવેશ થાય છે અને આ 3 વ્યક્તિ છે માતા, પિતા અને ગુરુ. આચાર્ય ચાણક્યના મતે આ 3નો ગુસ્સો ફક્ત તેમના પ્રિયજનોના લાભ માટે જ બહાર આવે છે. એટલા માટે તેમનો ગુસ્સો થોડા સમયમાં સમાપ્ત થઈ જાય છે. આચાર્ય ચાણક્ય માને છે કે જો તમારે જીવનમાં આ 3ના ગુસ્સાનો સામનો કરવો પડે તો તમારે ખુશીથી કરવો જોઈએ, કારણ કે આ ગુસ્સો તમારું જીવન સુધારી શકે છે.